મળી રહ્યા છે વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો વાગ્યો છે। સ્વીડન બાદ હવે નોર્વેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીને નોર્વેના પ્રતિષ્ઠિત ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। નોર્વેના રાજા દ્વારા પીએમ મોદીની વ્યક્તિગત રીતે આ સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાક્ષી પૂરે છે। સ્વીડનમાં સન્માન મેળવ્યા બાદ પીએમ મોદીના ખાતામાં આ 32મું વૈશ્વિક સન્માન જોડાયું છે, જે તેમની મજબૂત ગ્લોબલ લીડરશિપ દર્શાવે છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન મળ્યું છે। નોર્વેમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। નોર્વેના રાજાએ તેમને આ ખાસ સન્માન એનાયત કર્યું અને પ્રધાનમંત્રી મોદી માટેનું આ 32મું વૈશ્વિક સન્માન છે અને તેના કારણે વૈશ્વિક કક્ષાએ ભારતનો ડંકો વાગી રહ્યો છે। આ જે ખાસ સેરેમની છે એ પણ આપ જોઈ રહ્યા છો।